વડોદરાથી સમાચાર ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઇકોન સોસાયટીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની સવારે સી ટાવરના ફ્લેટ નંબર 101માં ધડાકો થયો મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં ખસેડાયા બ્લાસ્ટના કારણે મકાનમાં માલ સામાનને નુકસાન પહોંચ્યું પ્રચંડ અવાજથી આસપાસના રહીશો ઘરથી બહાર દોડી આવ્યા ગેસ પાઇપલાઇન લીકેજ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે फायर ब्रिगेड और गैस कंपनी टीमें स्थल पर पहुंची तपास हाथ धरी। अमरेली सिविल में हिट एंड रन में मोटो खुलासो जूनी अदावत में हत्यानो प्रयास थानो खुलासो थयो जूनी माथाकूट में 3 लोको पर कार चढ़ावी देवाई हती अमरेली पोलीस हिट एंड रन में खुलासो कर्यो सावरकुंडला में 2 दिवस पहला मारामारीनी घटना बनी हती मंदूकना कारणे आ घटनाने अंजाम अपायो हतो जेमां सामसामी अदावतमां कार चढ़ावी देवाई हती जेमां इजाग्रस्त 3 व्यक्तिओ पैकी 2 व्यक्तिने गंभीर इजा पहोंची सिविल होस्पिટલમાં 2 લોકો સારવારમાં હતા તે સમયે ચા પીવા જતા આ બનાવ બન્યો પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈના દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બનતા યુવાનનો બિયર પીતો વિડીયો વાયરલ થયો ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિજય રેલી નીકળી હતી જેમાં યુવાન બિયર પીતો હોય તેવું જોવા મળ્યું વીડિયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે સાથે જ રેલીની પરવાનગી કોણે લીધી હતી તે મામલે પણ તપાસ કરાઈ રહી છે समाचार नवसारीथी प्राप्त थई रह्या छे रोलो पाड़वा हाथमां हथियार साथे रील बनावी घातक हथियार साथे रील बनावी वायरल कराई नवसारी जिल्लाना बिलीमोरा शहेरनी आ घटना हथियार युवान पासे क्यांथी आव्युं ते एक सवाल छे पोलीस अधीक्षके तपासना आदेश आप्या न्यूज 18 गुजराती वायरल विडियोनी पुष्टि नथी करतो सूरतमां पोलीसना गैरवर्तननो विडियो वायरल थयो छे खाणीपीणीनी होटेलना मालिक साथे गैरवर्तन पोलीस जवाननो विडियो वायरल थयो रात्रे मोडे सुधी केम होटेल चालू राखी तेम कही मार मरायो अभद्र भाषानो उपयोग करी थप्पड़ो झींकी जूनागढ़ तालुकाना डूंगरपुर गामे एसटी बसनो स्टॉप न अपाता 50 થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે અંતે એસટી વિભાગના ડેપો મેનેજરે સ્થળ પર આવી બસને ઊભી રાખવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો છેલ્લા ઘણા સમયથી ડુંગરપુરથી જૂનાગઢ ખડિયા બગડુ સહિતના આજુબાજુના ગામોમાં વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા હેરાનગતિનો સામનો કરવો પડતો હતો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા ડેપો મેનેજર દ્વારા તમામ માંગણી પૂરી કરવાની ખાતરી અપાતા અંતે આંદોલન સમેટાયું ને કાયમ ભણવા આવીએ તો બસ રોકે નહીં અને બસ રોકે તો અડધાને લઈ જાય અને અડધા અહીંયા રહી જાય અને પછી બસ જવા દે મોડું થઈ જાય છે ભણવા જવામાં અવારનવાર 3 દિવસ થયા 2 કલાક ને કલાક લેટ આવેલી હતી બસ ને એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો અને ઉલટાના જે ડ્રાઈવર છે એ બાળકો જે વિદ્યાર્થી છે એને ધમકાવી અને પોતે એમ કહે છે કે અમે તમારી ઉપર ફરિયાદ કરશું અમારી બસ નો રોકતા જે રેગ્યુલર બસો ચાલે છે અને જેમાં લોકલોમાં સ્ટોપ આપેલ છે એ બધી બસો જે અહીંયા સ્ટોપ કરશે કારણ કે અમુક વિભાગોની જે બસોમાં સ્ટોપ નથી આપેલ એમાં પણ અમે અહીંથી લેખિત રજૂઆત કરી અને એમાં પણ સ્ટોપ એડ કરાવી દેશે જે નોન ઇન્ટરસિટી અને એક્સપ્રેસ બસો જે છે એમાં પણ જે મેઇન સ્ટોપ છે એ મેઇન સ્ટોપ અપાઈ દેશે સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપ કાર્યકર્તાએ જાહેર શૌચાલય તોડી પાડ્યું એએમસીની મંજૂરી વગર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે શ્રીજી ચાયવાલા દુકાનના માલિક છે ભાજપ કાર્યકર્તા શાસ્ત્રીનગરમાં શ્રીજી ચાયવાલા પાસે શૌચાલય હતું દુકાન બહાર આવેલું શૌચાલય તોડી પડાયું અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા જે કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં અનેક કોમર્શિયલ એકમો પણ આવેલા છે આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું તે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે શાસ્ત્રીનગર પાસે આવેલી સૌથી મોટી હાઉસિંગ સોસાયટી છે તેની સાથે તેની નીચે અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે અને અહીં જ આજે 4 રસ્તા પર હું જ્યારે દ્રશ્યો બતાવી રહ્યો છું
જે અહીં માટી અને જે અહીં કાટમાળ જોવા મળી રહ્યું છે, તે કાટમાળ પહેલાં અહીં 2 દિવસ પહેલાં અહીં જાહેર જે કહી શકાય કે ટોયલેટ હતું, લોકો અહીં શૌચાલય માટે આવતા હતા એ પ્રકારનું ટોયલેટ હતું. પરંતુ અહીંના જે આ વેપારીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે રીતે દાવો છે કે સીજી ચાયવાલા દ્વારા આખું જે શૌચાલય છે તે તોડી દેવામાં આવ્યું છે અને તેને સાથે જ જેવી જાણ મહાનગરપાલિકાને થાય છે, મહાનગરપાલિકા તેને દંડ પણ ફટકારે છે અને 50,000નો દંડ ફટકારે છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર મહાનગરપાલિકાની આખું જે ટોયલેટ છે તે તોડી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ટોયલેટ છે તે અહીં રહ્યું હતું અને એના જે વેપારીઓ છે તે તેનો ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા હતા. મહાનગરપાલિકાનો નિયમ હોય છે કે કોઈ પણ ટોયલેટ જ્યારે આપ તોડી રહ્યા છો તો તમારા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે સ્થાનિક કોર્પોરેટરોએ તમારે એ બાંહેધરી છે તેને આપવાની હોય છે અને એ 4 કોર્પોરેટરોની સહમતિ બાદ એ જે કહી શકાય ટોયલેટ તોડવા માટે ઠરાવ થતો હોય છે, ત્યારબાદ જ એ ટોયલેટ છે એ તોડવામાં આવતું. પરંતુ દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું, જોઈ શકાય છે કે જાહેર અહીં ટોયલેટ હતું, પરંતુ આખું ટોયલેટ છે હાલ અહીં તોડી દેવામાં આવ્યું છે અને એ કહી શકાય કે હવે એ જે માલિક છે તેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આખું જે ટોયલેટ છે ફરી મહાનગરપાલિકાના સ્વખર્ચે એ બનાવી દઈશું. સાથે એ પણ એક કહેવામાં આવી રહ્યું છે કે જે ટોયલેટ તોડવામાં આવી રહ્યું હતું, એ ટોયલેટ જે તોડ્યું છે તે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરવામાં આવ્યું છે. ગુજરાતી તેની સાથે પણ વાત પણ પ્રયાસ કર્યો હતો. તે પૂજન પારેખ નામના વ્યક્તિનું કહેવું છે કે અમે સ્વયંભૂ અમારા ખર્ચે ફરી ટોયલેટ છે તે બનાવી દઈશું. કોઈ અકસ્માતિક રીતે અન્ય કામ કરવા જતાં આ ટોયલેટ તૂટ્યું છે, પણ ચોક્કસ માની શકાય કે જાહેર ટોયલેટને તોડવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકા તપાસ પણ કરી રહી છે. તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂજન પારેખ, તેઓ સ્વયં એ પણ સ્વીકાર્યું છે કે અમે અમારા સ્વખર્ચે આખું ટોયલેટ છે તે અહીં બનાવી દઈશું. તેમના અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18.